નમસ્કાર દોસ્તો, અત્યારે ખૂબ દુઃખદ અને ભયાનક ખબર છે તે ગુજરાતના વડોદરામાંથી મળી રહી છે. વડોદરામાં કુલ 23 લોકો હતા, બાળકો અને શિક્ષકો મળીને એક હરણી વિસ્તાર છે અને આ હરણી વિસ્તારમાં પિકનિક મનાવવા ગયા હતા. તમામ લોકો છે તે બોટમાં હતા અને આ સમયે બોટ છે તે આકસ્મિક રીતે પાણીમાં ડૂબી છે, જેના કારણે અનેક બાળકો છે તે લાપતા થયા છે. અનેક બાળકોને બહાર કાઢ્યા છે અને જેના કારણે તેનો જીવ બચ્યો છે. પરંતુ એવું જાણવા મળ્યું છે કે 7થી પણ વધારે 7થી 10 બાળકો છે તે હજુ લાપતા છે અને આ સનસનીખેજ ખબર છે તે વડોદરાથી અત્યારે મળી રહી છે. દિવ્ય ભાસ્કરના દાવા મુજબ લગભગ 10 જેટલા બાળકો અથવા તો એમાં 2 શિક્ષકોના મોત મળીને કુલ 10 જેટલા મોત થયા હોવાના પણ ખબરો છે તે સામે આવી રહી છે. પૂરો મામલો શું છે એ જોઈએ. નમસ્કાર દોસ્તો, મારું નામ દિલીપ મોરી છે. વડોદરા શહેર અને વડોદરા શહેરમાં આવેલી ન્યૂ સનરાઈઝ કરીને એક સ્કૂલ છે. આ શાળાના બાળકો છે જે કુલ 4 શિક્ષકો અને 20થી પણ વધુ બાળકો છે તે પિકનિક મનાવવા માટેનું બરોડાનું હરણી વિસ્તાર છે અને આ હરણી વિસ્તારમાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના 23 વિદ્યાર્થીઓ છે અને 4 શિક્ષકો છે તે પહોંચ્યા હતા. સવારે 8 કલાકે એના પરિવારોમાંથી જાણવા મળ્યું છે કે 8 કલાકે આ લોકો સવારે પિકનિક મનાવવા માટે નીકળ્યા હતા. હરણી વિસ્તાર છે અને હરણી વિસ્તારનું હરણી વોટર પાર્ક છે, ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં તળાવ છે. આ તળાવમાં બોટની અંદર બેઠા હતા. એવું પણ આરોપો થઈ રહ્યા છે કે બોટમાં ક્ષમતા કરતાં વધારે બાળકોને ભરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, બોટમાં લાઈફ જેકેટ ન હોવાના કારણે તમામ લોકો છે તે ડૂબ્યા હતા. આ તમામ લોકોમાંથી 2 શિક્ષકોને જીવિત બહાર કાઢવામાં આવ્યા છે. આ સિવાય 11થી પણ વધારે બાળકો હતા તેને પણ હેમખેમ જીવિત બહાર કાઢવામાં આવ્યા છે. તમામને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. જોકે હજુ પણ 7થી વધારે બાળકો અને 2 શિક્ષકો છે તે લાપતા હોવાનો દાવો છે તે દિવ્ય ભાસ્કર દ્વારા કરવામાં આવ્યો છે. તો આ ખૂબ જ મોટી અને દુઃખદ ઘટના છે. રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પણ શોક વ્યક્ત કર્યો છે અને હાલ આ સમાચાર લઈને પૂરા રાજ્યની અંદર ખૂબ ખળભળાટ મચ્યો છે. જે શહેરના આ બાળકો હતા એના માતા પિતાઓમાં કાળો કલ્પાટ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે હજુ પણ અનેક 7થી પણ વધારે બાળકો છે તે લાપતા છે. 2 શિક્ષકો છે તે લાપતા છે. ખૂબ મોટા આ સમાચાર અત્યારે દુઃખદ સમાચાર કહી શકાય, કારણ કે આવા કરુણ અને દુઃખદ સમાચાર છે તે અત્યારે મળી રહ્યા છે વડોદરાથી. અને આ વડોદરાની અંદર પિકનિક મનાવવા ગયેલા ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો છે તે બોટમાં હતા અને આ 23 જેટલા બાળકો અને 4 શિક્ષકો ડૂબ્યા છે, કારણ કે બોટ છે તે પલટી ગઈ હોવાનું મનાઈ રહ્યું છે. જો કે આકસ્મિક રીતે શું ત્યાં ઘટના બની છે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ બોટ છે તે પાણીની અંદર ગરકાવ થઈ છે અને આમાં તમામ લોકો જે સવાર હતા એ ગરકાવ થયા છે. 11 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ 7થી વધુ બાળકો અને 2 શિક્ષકો હજુ પણ લાપતા હોવાનું મનાઈ રહ્યું છે. મતલબ કે અનેક લોકોના અનેક